दोस्तों स्वागत है वंस अगेन हेल्थ एज्युकेशन यूट्यूब चैनल अंदर। मुख्यमंत्री ज्ञान साधना स्कॉलरशिप योजना माटेना ऑनलाइन आवेदन है ये चालू थई गया है, એટલે કે તમે તમારા બાળકનું નિઃશુલ્ક રજિસ્ટ્રેશન કરી શકશો। તમારું બાળક ધોરણ 8ની અંદર પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરે છે, તે પણ સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાની અંદર, અથવા તો તમારું બાળક આરટી અંતર્ગત કોઈપણ ખાનગી પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરે છે તો ચોક્કસ વાર્ષિક આવક સાથે તમે આ પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો। ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે તમારા બાળકના સ્કૂલના પ્રિન્સિપાલ અથવા તેમના શિક્ષક મિત્રોનો સંપર્ક કરવાનો રહેશે। અહીંયા મિત્રો વિદ્યાર્થીઓ છે પોતાના શિક્ષક મિત્રના મદદથી પોતાનું રજિસ્ટ્રેશન સરળતાથી કરી શકશે। અહીંયા વિડીયોની અંદર આપણે વાત કરીએ કે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન શિક્ષક મિત્રો કઈ રીતના કરી શકશે। તો સૌથી પહેલાં મિત્રો ગૂગલ પેની અંદરથી આપણે સ્વિફ્ટ ચેટ નામની જે વેબસાઇટ છે એને ઓપન કરવાની રહેશે। તો મિત્રો દરેક શાળાના જે શિક્ષક મિત્રો છે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનથી અવગત છે। તો મિત્રો આ એપ્લિકેશનની માધ્યમ દ્વારા આપણે સ્કૂલ એટેન્ડન્સ દ્વારા બાળકનું રજિસ્ટ્રેશન સરળતાથી કરી શકશો। તો એ મિત્રો સ્વિફ્ટ ચેટ તમે એપ્લિકેશન ખોલશો એટલે આગળ તમે મિત્રો ધોરણ 5 માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એનું તમે રજિસ્ટ્રેશન પણ કર્યું હશે। તો મિત્રો એના ઉપર તમારે સિમ્પલી એ ક્લિક આપવાનું રહેશે। ક્લિક આપશો એટલે મિત્રો તમારે આગળનું રજિસ્ટ્રેશન હશે એ તમે જોઈ શકશો। તો અહીંયા મિત્રો તમને CGMS 2025-26 માટે નોંધણી કરો એવું અહીંયા મિત્રો તમને પૂછે છે। તો મિત્રો આપણે એના ઉપર ક્લિક આપવાનું રહેશે। તમે ક્લિક આપશો એટલે નીચે આ પ્રકારનું હોમ પેજ આવશે। અહીંયા મિત્રો સ્ટાર્ટ અપડેશન સ્કૂલ એટલે કે સ્ટુડન્ટની જે ડિટેલ છે મિત્રો તમારે અપડેશન આપવાની છે। તો એના ઉપર આપણે સિમ્પલી ક્લિક આપવાનું રહેશે। અહીંયા મિત્રો થોડીક લોગિન થશે। અહીંયા મિત્રો તમને ઉપર આવી જશે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા। અહીંયાથી મિત્રો તમે મારો યુટ્યુબ વિડીયો જોતા હશો તો આપણે વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર આને લિંક પણ મૂકીશું। આ મિત્રો લિંક તમે ડાયરેક્ટ ઓપન કરશો એટલે તમે આ પેજ ઉપર પણ આવી જશો। અહીંયાથી મિત્રો સિલેક્ટ કરવાનું છે। તો અહીંયા જે બાળકનો મિત્રો તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે તેનો આધાર ડાયસ નંબર અહીંયાથી સિલેક્ટ કરવાનો છે। તો અહીંયા મિત્રો આપણે જોઈએ છીએ કે આધાર નંબર ડાયસ સિલેક્ટ કરીએ છીએ એટલે બાળકનું નામ આવી જશે। અહીંયા માતા પિતાનો મોબાઈલ નંબર આપવાનો રહેશે। એક શિક્ષકનો મોબાઈલ નંબર અહીંયા આપવાનો રહેશે। વિદ્યાર્થીની જાતિ સિલેક્ટેડ આવશે। પેટા જાતિ અહીંયા સિલેક્ટેડ આવશે। જાતિ પણ સિલેક્ટેડ આવશે। અહીંયા કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તમે ફેરફાર કરી શકશો। જન્મ તારીખ છે મિત્રો સુધરશે નહીં, એના માટે તમારે જો ભૂલ હોય તો બ્લોક MISનો સંપર્ક કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા પરીક્ષાનું માધ્યમ ગુજરાતી જ રહેશે। અહીંયા મિત્રો આપણે અંગ્રેજી કરવાનું થતું નથી। જો તમારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તો અંગ્રેજી કરવાનું રહેશે। અભ્યાસનો વર્ગ 8 રહેશે। વર્તમાન જે બાળકની શાળાની હશે તેની તમામ માહિતી અહીંયા તમે શો જોઈ શકશો। આટલું મિત્રો તમારે એક વખત ચેક કરી લેવાનું છે। ચેકબોક્સ ઉપર ટીક આપવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો સાચવો એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે। તો એ મિત્રો સાચવો એના ઉપર ક્લિક આપવાનું રહેશે। તો એ મિત્રો જોઈ શકો છો તમારો પ્રતિભાવ છે સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યો છે, એટલે કે અહીંયા તમારું આ બાળક છે એનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરી લીધું છે એવું તમને અહીંયા જોવા મળે છે। તો આવી રીતના મિત્રો તમે વર્ગના તમામ બાળકોનું રજિસ્ટ્રેશન છે એ સરળતાથી કરી શકશો। મિત્રો રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે ત્યારબાદ મિત્રો હોલ ટિકિટ માટે તમારે ફરીવાર અહીંયા જ આવવાનું રહેશે। અહીંયા મિત્રો તમારે ચાલુ રાખો એના ઉપર ક્લિક કરવાનું રહેશે। સબમિટ કરવાનું છે તો એ મિત્રો હા કરશો એટલે તમારા બાળકનું જે સબમિશન છે મિત્રો એ અહીંયા થઈ શકે છે। અહીંયાથી મિત્રો ફરીવાર તમે તમારા બાળકનું રજિસ્ટ્રેશન અહીંયા કરશો। ધોરણ 8 પસંદ કરશું। અહીંયા મિત્રો રિઝ્યુમ ફોર્મ છે અહીંયા આપણે સિલેક્ટ કરીશું, ઓપન કરીશું। તો ફરીવાર અહીંયા તમે જોઈ શકો છો તો આવી રીતના તમારા બાળકનું ફોર્મ મિત્રો સમર્થતાથી રજિસ્ટ્રેશન કરી શકશો। અહીંયા મિત્રો હોમમાં એના ઉપર આવશો એટલે ફરીવાર મિત્રો તમે રિટર્ન આવી જશો। તો આવી રીતના મિત્રો તમે તમારા બાળકનું રજિસ્ટ્રેશન જ્ઞાન સાધના મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના માટે સરળતાથી કરી શકો છો।